ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમારું ફરી એકવાર સ્વાગત છે આપણી પોતાની ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલ પર. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી સાથે જે કંઈ પણ સારો કે ખરાબ બનાવ બની રહ્યો છે તે અચાનક થઈ રહ્યો છે, કે પછી તમારા જન્મ લેતા પહેલાં જ કોઈએ આ બધું એક ચોપડામાં લખી રાખ્યું છે? શું આપણું મૃત્યુ, આપણી સફળતા, આપણી નિષ્ફળતા અગાઉથી જ નક્કી હોય છે? મિત્રો, ગરુડ પુરાણમાં એક એવું રહસ્ય છુપાયેલું છે જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. જન્મ અને મૃત્યુ વચ્ચેનું સત્ય એટલું ભયાનક અને ચોંકાવનારું છે કે જેને જાણ્યા પછી તમારું જીવન જોવાનો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ જશે. આજે આપણે એ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ દેવર્ષિ નારદને જણાવ્યું હતું. શું મનુષ્યનું ભાગ્ય તેના જન્મ પહેલાં જ લખાઈ જાય છે? જો હા, તો પછી આપણે કર્મ શા માટે કરવા જોઈએ? જો તમે આ વિડીયો અહીં જ છોડવાનો વિચારી રહ્યા છો તો થોભી જજો, કારણ કે ગરુડ પુરાણ કહે છે કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર સમાન હોય છે. જો તમે આ વિડીયો અધૂરો છોડશો તો કદાચ તમે જીવનની એ મહામૂલી શીખથી વંચિત રહી જશો જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે. આથી આ રહસ્યમય યાત્રામાં અંત સુધી જોડાયેલા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ જ્ઞાનવર્ધક સફરમાં. આ વિડીયોમાં આપણે એવા સત્યનો પર્દાફાશ કરીશું જે તમને તમારા પાછલા જન્મોના કર્મોનું દર્પણ બતાવશે. પરંતુ તે પહેલાં એક નાનકડું પણ ખૂબ પુણ્યનું કામ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ જરૂર લખી દો, જેથી ઈશ્વરના આશીર્વાદ તમારા પર સદાય બની રહે. અને હા, જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તરત જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવા દુર્લભ જ્ઞાનના વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. મિત્રો, એક દિવસ દેવર્ષિ નારદ નારાયણ નારાયણનો જાપ કરતા કરતા દ્વારકા નગરી પહોંચ્યા. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના દિવ્ય સિંહાસન પર બિરાજમાન હતા. નારદજીએ પ્રણામ કર્યા અને એક એવો પ્રશ્ન પૂછ્યો જે આજકાલ આપણા સૌના મનમાં ઉદ્ભવે છે. નારદજીએ પૂછ્યું, હે પ્રભુ, તમે ત્રિકાળદર્શી છો. આ સંસારમાં કોઈ પણ જીવ જન્મ લે છે તો શું તેનું ભાગ્ય અગાઉથી જ લખાઈ ગયું હોય છે? જો ભાગ્ય પહેલેથી જ નક્કી છે તો માણસ ગમે તેટલી મહેનત કેમ ન કરે? તેને એ જ મળશે જે લખેલું છે. તો પછી કર્મોનું મહત્વ શું છે? શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા, હે નારદ, તારો આ પ્રશ્ન સમગ્ર માનવજાત માટે એક માર્ગદર્શક બની રહેશે. આજે હું તને એક એવી કથા સંભળાવીશ જે દરેક મનુષ્યના મનના ભ્રમને તોડી નાખશે. પણ યાદ રહે નારદ, આ કથાનું જ્ઞાન જે મનુષ્ય અધૂરું સાંભળશે તે ક્યારેય પોતાના દુઃખોમાંથી બહાર નહીં આવી શકે. જે વ્યક્તિ આખી કથા સાંભળશે તેને પોતાના જીવનની દરેક સમસ્યાનું સમાધાન મળી જશે. મિત્રો, ભગવાનના આ શબ્દોમાં જ એક મહાન ચેતવણી છે. તો ચાલો આપણે પણ આ કથાને પૂરા ધ્યાનથી સાંભળીએ. પ્રાચીન કાળમાં અક્ષયપુરી નામનું એક અત્યંત સમૃદ્ધ રાજ્ય હતું. ત્યાંના રાજા રત્નદ્ર ખૂબ જ ન્યાયપ્રિય, ધર્માત્મા અને પ્રજાપ્રેમી હતા. તેમના રાજ્યમાં કોઈ દુઃખી ન હતું. રાજા હંમેશા દાન પુણ્ય કરતા, સંતોની સેવા કરતા અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેતા. પરંતુ આટલા પુણ્ય કરવા છતાં રાજાના જીવનમાં એક મોટું દુઃખ હતું. તેમને કોઈ સંતાન ન હતું. રાજ્યનો વારસદાર ન હોવાને કારણે રાજા અને રાણી દિવસ રાત આંસુ વહાવતા. તેમણે વર્ષો સુધી ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. અંતે શિવજી પ્રસન્ન થયા અને તેમને એક તેજસ્વી પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. સમય વીતતો ગયો અને રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. આખું રાજ્ય જશ્નમાં ડૂબી ગયું. પરંતુ જ્યારે રાજાએ પોતાના પુત્રને જોયો ત્યારે તેમનું હૃદય તૂટી ગયું. બાળક શારીરિક રીતે ખૂબ જ નબળું અને વિકલાંગ હતું. તેના હાડકાં તૂટેલા હતા. રાજા રત્નદ્ર નિરાશ થઈ ગયા. એક ધર્માત્મા રાજા
જેણે આખી જિંદગી માત્ર પુણ્ય જ કર્યા હતા, તેને આવું સંતાન કેમ મળ્યું? રાજા રડતા રડતા ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા અને વિલાપ કરતા બોલ્યા, હે પ્રભુ, મેં આખી જિંદગી માત્ર ધર્મનું આચરણ કર્યું, કોઈનું ખરાબ નથી વિચાર્યું, તો પછી મારા નસીબમાં આવું દુઃખ કેમ? શું મારા પુત્રનું ભાગ્ય તેના જન્મ પહેલા જ લખાઈ ગયું હતું? જો હા, તો મારા સારા કર્મોનો શું અર્થ? મિત્રો, રાજાનો આ પ્રશ્ન આપણા બધાનો પ્રશ્ન છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે જે માણસ સૌથી વધુ સારા કામ કરે છે તે જ સૌથી વધુ દુઃખી હોય છે, અને જે ખરાબ કામ કરે છે તે મોજ મજા કરતો હોય છે. શ્રી કૃષ્ણએ રાજાને જે જવાબ આપ્યો તે સાંભળીને તમારા હોશ ઉડી જશે. પણ તે જવાબ જાણતા પહેલા જો તમને આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળી રહ્યું હોય તો હમણાં જ વિડીયોને એક લાઈક જરૂર આપો અને નીચે કોમેન્ટમાં જણાવો કે શું તમે પણ ક્યારે આવું વિચાર્યું છે કે સારા લોકો સાથે જ ખરાબ કેમ થાય છે? ભગવાન શ્રી કૃષ્ણએ અત્યંત ગંભીર સ્વરમાં કહ્યું, હે રાજન, તું કહે છે કે તે આ જિંદગીમાં માત્ર સારા કર્મો જ કર્યા છે, અને તારી વાત બિલકુલ સાચી છે. પરંતુ શું તું જાણે છે કે તારા અને તારા પુત્રના પાછલા જન્મના કર્મો શું હતા? શ્રી કૃષ્ણએ આગળ કહ્યું, ભાગ્ય કોઈ ભગવાન નથી લખતા. મનુષ્યનું ભાગ્ય તેના જ પાછલા કર્મોથી લખાય છે. જન્મતા પહેલા જે ભાગ્ય નક્કી થાય છે તે તમારા ગયા જન્મના કર્મોનું પરિણામ છે. તારો પુત્ર પાછલા જન્મના કર્મોનું ફળ ભોગવી રહ્યો છે, અને તું પણ પિતા બનીને એ દુઃખ ભોગવી રહ્યો છે. આ જગતમાં દરેક આત્માને પોતાનું ઋણ ચૂકવવું પડે છે. રાજા ધ્રુજી ઉઠ્યા. તેમણે પૂછ્યું, તો પ્રભુ, શું આનો કોઈ ઉપાય નથી? શું મારું અને મારા પુત્રનું ભાગ્ય હવે ક્યારેય નહીં બદલાય? શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા, હે રાજન, અગાઉથી લખાયેલું ભાગ્ય માત્ર એક શરૂઆત છે, અંત નહીં. પાછલા જન્મના કર્મોથી તમને જન્મ અને મુશ્કેલીઓ મળે છે, પણ અત્યારના વર્તમાન કર્મોથી તમે એ પરિસ્થિતિઓને બદલી શકો છો. ભાગ્ય અને કર્મ એ રથના બે પૈડા છે. જો તું તારા પુત્રને ધર્મ, જ્ઞાન, સાહસ અને આત્મવિશ્વાસના સંસ્કાર આપીશ તો તે પોતાના વર્તમાન કર્મોથી પોતાનું ભવિષ્ય અને ભાગ્ય બંને બદલી શકશે. મિત્રો, શ્રી કૃષ્ણની આ વાત સાંભળીને નારદજી સમજી ગયા કે મનુષ્યનું ભાગ્ય તેના હાથમાં જ હોય છે. ગરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કર્યું છે કે જો મનુષ્ય 3 વાતોનું ધ્યાન રાખે તો તે મોટામાં મોટી મુસીબતો અને ખરાબ ભાગ્યને પણ માત આપી શકે છે. ધ્યાનથી સાંભળજો આ 3 નિયમો. નિયમ પહેલો, પોતાના કર્તવ્ય અને ધર્મનું નિરંતર પાલન. ગરુડ પુરાણ કહે છે કે જે વ્યક્તિ પોતાના કર્તવ્યથી ભાગે છે તે પોતાના ખરાબ ભાગ્યને આમંત્રણ આપે છે. ભલે પરિસ્થિતિ ગમે તેવી વિકટ હોય, પણ સત્ય અને ઈમાનદારીનો રસ્તો ક્યારેય ન છોડો. તમારા વર્તમાનના સારા કર્મો તમારા પાછલા જન્મના ખરાબ કર્મોની અસરને ધીમે ધીમે નષ્ટ કરી દે છે. નિયમ બીજો, માતા પિતા અને વડીલોની સેવા. શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે કે જે મનુષ્ય પોતાના ઘરડા માતા પિતાને રડાવે છે, તેમનું અપમાન કરે છે, તેના પુણ્ય કર્મો તરત જ બળીને ખાખ થઈ જાય છે. ગરુડ પુરાણ મુજબ આવા લોકોને નરકમાં અસહ્ય પીડા ભોગવવી પડે છે, અને આવતા જન્મમાં તેમને ભારે સંકટનો સામનો કરવો પડે છે. જો તમારે તમારું ભાગ્ય ચમકાવવું હોય તો આજે જ તમારા માતા પિતાના આશીર્વાદ લેવાનું શરૂ કરો. નિયમ ત્રીજો, અહંકારનો સંપૂર્ણ નાશ. અહંકાર મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. ગરુડ પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે કે જ્યારે મનુષ્યને પોતાની સંપત્તિ, જ્ઞાન કે શક્તિ પર અહંકાર આવી જાય છે ત્યારે તે માણસ પાપ તરફ ધકેલાય છે. અહંકારથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. હંમેશા નમ્ર રહો અને ઈશ્વરનો આભાર માનો. મિત્રો,
કથાના અંતમાં રાજા રત્નદ્રએ શ્રીકૃષ્ણની આજ્ઞા માની અને પોતાના વિકલાંગ પુત્રને શ્રેષ્ઠ જ્ઞાન અને આત્મવિશ્વાસ આપ્યો. પોતાના પ્રબળ આત્મવિશ્વાસ અને સત્કર્મોથી એ વિકલાંગ પુત્ર આગળ જતા સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી શક્યો અને શક્તિશાળી બન્યો. તેણે સાબિત કરી દીધું કે ભાગ્ય ભલે જન્મ પહેલા લખાયેલું હોય, પણ માણસની મજબૂત ઈચ્છા શક્તિ, સાચા કર્મો અને ઈશ્વરની ભક્તિથી તે ભાગ્યના લેખ પણ ભૂંસી શકાય છે. તો મિત્રો, જીવનમાં ક્યારેય નિરાશ ન થાઓ. જો તમારા જીવનમાં દુઃખ છે તો સમજી લો કે આ પાછલા કર્મોનું ફળ છે. ઈશ્વર પર અતૂટ વિશ્વાસ રાખો. હર હંમેશ સારા કર્મો કરતા રહો અને કોઈની સાથે ક્યારેય અન્યાય ન કરો. તમારું ભવિષ્ય અને ભાગ્ય બંને ઉજ્જવળ બનશે. આશા છે કે ગરુડ પુરાણ અને શ્રી કૃષ્ણના આ અદ્ભુત જ્ઞાને તમારા મનના બધા જ સંશય દૂર કરી દીધા હશે. આ જ્ઞાનને માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા પરિવાર અને મિત્રો સાથે આ વિડીયો જરૂર શેર કરો. શું ખબર, તમારો એક શેર કોઈ નિરાશ વ્યક્તિના જીવનમાં નવી આશા જગાવી દે. આ વિડીયો બનાવવા પાછળ અમારી ઘણી મહેનત લાગી છે, તેથી એક લાઈક ચોક્કસ કરજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જો તમે હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ ઓન કરી લો, જેથી નવો વિડીયો તરત તમારા સુધી પહોંચે. મળીશું આવા જ એક નવા રહસ્યમય અને જ્ઞાનથી ભરપૂર વિડીયો સાથે. ત્યાં સુધી ઈશ્વરના નામનું સ્મરણ કરતા રહો. આભાર. જય શ્રી કૃષ્ણ. અય નમઃ શિવાય.